તો જ ઠાકોરજી કૃપા કરશે, એની દ્રષ્ટિ પડશે. કારણ કે ઠાકોરજી વૈષ્ણવને શોધતા હોય છે. હજારોની ભીડ હોય, આપણે પ્રભુને ગોતીએ, પણ પ્રભુ વૈષ્ણવને શોધતો હોય. અને જે વૈષ્ણવ બનીને સામે ઊભો હોય, ઠાકોરજીની દ્રષ્ટિ એના ઉપર જ પડે. હવે તમારા ઉપર છે કઈ રીતે જવું. ભગવતી બનીને જાઓ. આપણે 24 કલાક વૈષ્ણવ બનીને જીવી નથી શકતા. કમથી કમ ઠાકોરજી સામે હોઈએ એટલી ક્ષણો તો વૈષ્ણવ બનીને ઉભા રહીએ. ત્યારે આપણી ઓળખાણ વૈષ્ણવ સિવાય બીજું કાંઈ ના હોવું જોઈએ. બધો ભાર મૂકી દેવાનો. લોકો મારા આવા વખાણ કરે, લોકો મને આટલું મોટું માને, બધું મૂકી દેવાનું. કારણ કે આ ભાર બની જશે, એ આવરણ બની જશે. ઠાકોરજીની દ્રષ્ટિ તમારા પર પડવા નહીં દે. અને એટલા માટે જ્યાં જે વસ્તુ ઉપયોગ થાય એનો જ થાય. પ્રભુ આગળ ક્યારેય પણ લૌકિક સાધન, લૌકિક પ્રતિષ્ઠા, એના બળનો પ્રયોગ નહીં કરો. નજીક પહોંચી જશો પણ ઠાકોરજીથી કેટલા દૂર થઈ જશો. અને એટલા માટે સાવધાની રાખો. આપણું અકલ્યાણ આપણા હાથે ન થઈ જાય એની તો સાવધાની રાખીએ. જિંદગીમાં આટલી બધી મહેનત કરીને મેળવેલું ભગવાન મેળવવામાં ક્યાંક વિક્ષેપરૂપ ન બની જાય એની પણ સાવધાની રાખીએ. નહીં તો આખી જિંદગીનો ભોગ આપ્યો આ લૌકિકને સિદ્ધ કરવા, થયું પણ એ આપણા ઉદ્ધારનું કારણ બનવું જોઈએ, પ્રતિબંધનું કારણ ન બની જાય. એની સાવધાની રાખો. લક્ષ્મીજી આવ્યા, મારણ લઈને જવા લાગ્યા. રોક્યો, ક્યાં જાઓ છો? અરે મારણ છું, બંધનવાર બાંધવા જાઉં છું. શા માટે? અરે વધાઈ લઈશ, મારા યજમાનને ત્યાં બાળક થયું. અચ્છા, વધાઈ જોઈએ. બધા ગોપીઓએ શૃંગાર આદિ કાઢ્યા, લક્ષ્મીની ઝોલી ભરી દીધી. લક્ષ્મી ઝોલી જુએ, ગોપીઓને જુએ, વિચાર કરે આખી દુનિયા મારી જ પાસે ઝોલી ફેલાવે. ધન્ય છે આ ગોપીઓ જે મારી ઝોલી ભરી દે છે. લક્ષ્મીને પણ જે આપીને જાય એનું નામ ગોપી. એટલે જ આપણે ત્યાં એક વૈકુંઠના લક્ષ્મી અને બીજા છે વ્રજલક્ષ્મી. લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. આ કલાનિધિને પેલા લક્ષ્મી નથી સેવતા, વ્રજલક્ષ્મીઓ સેવે છે. એ તો વ્રજની લક્ષ્મીઓ છે. શ્રેત ઇન્દિરા શશ્વદત્રે. સાષ્ટાંગ દંડવત લક્ષ્મીજીએ કર્યા. આવતા બધાએ જોયા, લક્ષ્મીજીને જતા કોઈએ ન જોયા. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. સુખદેવજીએ લખ્યું કે વ્રજ સર્વ સમૃદ્ધિને પામી ગયું. કારણ જ્યાં પ્રભુ છે ત્યાં લક્ષ્મીજીનો અખંડ નિવાસ હોય છે. નાચી રહ્યા છે ગોપો, ગ્વાલ, ગોપીઓ આનંદ કરી રહ્યા છે, દહીં દૂધ ઉછાળી રહ્યા છે. એક જ સ્વર ગુંજે છે. કૈલાસ પર બિરાજેલા મહાદેવજીની સમાધિ તૂટી છે. અરે જેનું ધ્યાન ધરું છું એ પરમાત્મા ભૂતલ પર પધાર્યા છે. નારદજીને પૂછ્યું કે મારે દર્શન કરવા છે. અરે આ વેશમાં આપણને કોણ જવા દે? આપને તો ઠીક, આપના આ બધા આસપાસના ગણોને જોઈને જ લોકો ભાગી જશે. શું કરું કે જોગીનો વેશ ધરો. અને જોગીનો વેશ ધારણ કરી આપણી હવેલીઓમાં જોગી લીલા થતી હોય છે. અને જોગી વેશ ધારણ કરી અલખ નિરંજન કરતા કરતા આવે. લાલન ગોદમાં છે, રડી રહ્યા છે. ગોપીઓએ કહ્યું કે આમને નજર કોઈની લાગી ગઈ, કોઈ નજર ઉતારનારું આવે. એટલે જ આપણે ત્યાં આરતી કર્યા પછી રાઈનોન કરવાના આવે ઠાકોરજીને, કે આટલા લોકો દર્શન કરવા આવ્યા, કોઈની નજર ન લાગી ગઈ હોય. એટલે ઠાકોરજીને રાઈનોન અને નોછાવર કરી. આપણે ત્યાં આરતી નજર ઉતારવાના ભાવથી થાય, એટલે જ આપણે લેતા નથી. જ્યાં પૂજાના ભાવથી થાય ત્યાં આરતી લેવાય, જ્યાં નજર ઉતારવાના ભાવથી થાય તો ન લેવાય. એટલે હવેલીમાં આરતી લેવાતી નથી. કારણ કે નજર ઉતારેલું લેવાય નહીં તો મૂકી દેવામાં આવે. યશોદાજીને થાય કે પ્રભુ મારા લાલનની નજર. એટલે જ યશોદાજી છે ને ઠાકોરજીને એટલા ભારે ભારે શૃંગાર ધરાવે. કોઈ પૂછ્યું કે આટલા ભારે પ્રભુનું મુખે નથી દેખાતું, દુહેરા શૃંગાર આવા આટલા ભારે ધરાય. યશોદાજી કે એટલા માટે ધરાવું છું કે આ બધા જાત જાતના લોકો દર્શન કરવા આવે, એમાં મોટા ભાગના લોકોની નજર તો ઠાકોરજીના શૃંગારમાં જ અટવાઈ જાય. એટલે એની નજર પ્રભુના મુખ ઉપર ન જાય, એટલે મારા લાલનને કોઈની નજર ન લાગે. એ આજુબાજુની સજાવટ, શૃંગાર ને મુગટ આ બધું જોઈને નીકળી જાય. એની દ્રષ્ટિ મુખ પર જાય જ નહીં, એટલે મારા પ્રભુને નજર ન લાગે. જ્યાં ગોદમાં લીધા છે, લાલન રડી રહ્યા છે, બાબા આવ્યા છે, કહ્યું તમને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને આજ શીખ્યો છું, લાવ ઉતારી દો. એમને થાય કે લાલન ગોદમાં મળી જાય. ના, એમની હાથમાં ના આપો, દૂરથી ઉતારો. બાબા કહેવા લાગ્યા, હાથમાં આપો તો જ ઉતરે, નહીં તો ખાલી હાથે જતો રહીશ. કઈ દાન દક્ષિણા લીધા વગર.
યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી નહીં મળે. તમે કહો તો સોનાનો હાર આપો, પરાતમાં ભરીને હીરા માણેક રત્નો આપો, લાલન ન મળે. અને બાબા કહેવા લાગે આ જોઈએ તો લાલન, નહીં તો બીજું કાંઈ નહીં. કહ્યું જવું હોય તો જાઓ. હોય તો થયું પાછું ઉલટું પડ્યું. યમુનાજીના તટ પર આવીને રડવા લાગ્યા, અશ્રુપાત કરવા લાગ્યા. મહાદેવજી, પ્રભુ આટલી નિકટ આવ્યો અને આપનો સ્પર્શ ન મળે. સામે આવીને ઉભો રહ્યો ને આપના ચરણ સ્પર્શ ન થયા. યે યથા મામ પ્રપદ્યન્તે તાં સતૈવ ભજામ્યહમ. પ્રભુ તો બધાના મનોરથોને પૂર્ણ કરનારા છે. અહીંયા મહાદેવજી રડે ત્યાં લાલાને રડવાનું શરૂ કરે. કેમે કરીને શાંત રહેતા નથી. યશોદાજીને થયું પેલા બાબાને બોલાવીને નજર ઉતારી લો. ગોપીઓને કહ્યું જાઓ શોધીને લાવો. પ્રભુ યમુનાજીના, મહાદેવજી યમુનાજીના તટ પર બિરાજેલા છે. ગોપીઓએ કહ્યું કે તમને યશોદાજી બોલાવે. અને પ્રસન્ન થઈને અલખ નિરંજન કરતા કરતા આવ્યા. ગોદમાં છે લાલન, સામે છે મહાદેવજી. યશોદાજીએ કહ્યું મારા લાલનની નજર ઉતારી આપો. સવારથી રડે છે, કેમે કરીને ચૂપ થતો નથી. બાબાએ કહ્યું લાવો મારી ગોદમાં આપ. યશોદાજીએ ગોદમાં આપ્યા. પલાઠી વાળીને મહાદેવજી બિરાજી ગયા. લાલનને લીધે ગોદમાં નાના નાના ચરણોને લઈને મસ્તકમાં લગાડવા લાગ્યા. નાના નાના હસ્તને લઈને મસ્તકમાં લગાડવા લાગ્યા. યશોદાજી કહે છે કે ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? કે અમારે હિમાલય મેં તો એસે ઉતરતી. અશ્રુપાત થઈ ગયા મહાદેવજીને. હૃદયમાં ચરણોના સ્પર્શ થયા. રોમાંચ થઈ ગયો. રોમ રોમ પુલકિત થઈ ગયો. આનંદ કિલ્લોલ થઈ ગયો હૃદયમાં. અરે પ્રભુના સાક્ષાત ચરણોનો સ્પર્શ થઈ ગયો. અહીંયા તો વ્રજવાસીઓ એક જ ધૂનમાં મગ્ન છે. નંદ મહોત્સવનો પરમ આનંદનો અનુભવ કરો. કહેવાય છે કે નંદ મહોત્સવ તો આખું વર્ષ ચાલતું રહ્યું. પ્રભુની છઠ્ઠી કરવાની રહી ગઈ, પૂતના આવી ગઈ છઠ્ઠા દિવસે. એટલે જ આપણે ત્યાં જન્માષ્ટમી પહેલા છઠ્ઠીનો આદિનો ક્રમ સેવા ક્રમમાં હોય છે. એવો ભાવ આપણે ત્યાં છે. આખું વ્રજ આનંદમાં ડૂબી ગયું. નંદ બાબાને યાદ આવ્યું, અરે વાર્ષિક કર આપવાનું તો ભૂલી ગયા. આવ્યા છે કંસ પાસે. ગોપાન ગોકુલ રક્ષાય. ગોપોને કહ્યું તમે ગોકુલને સાચવો, હું મથુરા જઈને આવું છું. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોપ એટલે મન, ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ, એટલે આપણું આ શરીર. અને મનના ભરોસે જ્યારે પણ જીવનને મૂકીએ છીએ ને ત્યારે કંઈક ઉત્પાત એમાં થાય છે. જ્યારે જ્યારે આપણા જાત સાથે મનને પ્રભાવી કરો છો ત્યારે કંઈક ને કંઈક મન ઉત્પાદ કરે છે. મનનો સ્વભાવ જ ચંચળતા છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ દુષ્કરમ. ગીતાજીમાં પણ અર્જુને આ વાત કહી છે કે પ્રભુ આપ કહો મન સ્થિર કરો, મન લગાવો, પણ પ્રભુ આ મન કેવું છે? ચંચલમ હિ, પરમ ચંચલ છે. બલવદ દૃઢમ, દ્રઢ છે, તાકાતવાન છે. એને નિગ્રહ કેમ કરો? મનના ભરોસે જીવનને ન મૂકતા. કારણ કે આ મન ભટકાયા જ કરશે. કોઈ મહાપુરુષની આજ્ઞાના ભરોસે જીવનમાં ચાલજો. આપણે ત્યાં એટલે જ આજ્ઞા લેવાય છે. કારણ કે મનને તો એમ છે કે આજે કરું કાલે ના કરું. આજે 56 ભોગ ધરું કાલે મિશ્રીમાં ધરું તો ચાલે. લોકો ઘણી વાર પૂછે ને કે આ ના કરીએ તો ચાલે. મનનું તો એવું જ છે. એક દિવસ ધામધૂમથી સેવા કરી, ભાઈ કે અઠવાડિયું રજા પાડી. હવે મનનો તો આ જ સ્વભાવ છે. અને એટલા માટે મનના ભરોસે સેવા નહીં, આજ્ઞાના ભરોસે સેવા કરી. ભલે મારી ઈચ્છા નથી, ભલે આજે મારું મન નથી, પણ મારા ગુરુની આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે. મારા માથે એમણે ઠાકોરજી પધરાયા છે. મને પણ મારે તો સેવા કરવી જ જોઈએ. મારે તો મારા નિત્ય નિયમ પાળવા જ જોઈએ. આજ્ઞાના ભરોસે કરશો તો ધર્મ જીવનમાં રહેશે. મનના ભરોસે કરશો તો મન તમને ક્યારે સતત આધ્યાત્મિક બનેલું નહીં રહેવાનું. કારણ કે મનને પાપમાં સહજ આકર્ષણ છે. સહજ પાપ તરફ ઢળી જાય છે. પાણી જેવું છે, અને પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં જતું રહે. આ મન પણ એવું છે, જ્યાં ઢાળ દેખાય એ બાજુ જતું રહે. ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે છે. બગડવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી, પણ ઉત્તમ જીવન જીવવું છે. હું ઠાકોરજીને જોઈને રાજી થઉં છું
પણ મને જોઈને ઠાકોરજીને પણ પ્રસન્નતા થાય, મારે એવું જીવન બનાવવું છે. અને ઉત્તમ થવું હશે તો પ્રયાસ કરવો પડશે, નિગ્રહ કરવો પડશે, ક્યાંક પોતાની જાતને કોઈ ઉત્તમ સંકલ્પો સાથે બાંધવા પડશે. કોઈ ગ્રંથ, કોઈ ગુરુ, કોઈ સ્વરૂપ, કોઈ મંત્ર, કોઈ પંથ, ક્યાંક એ જીવનની ડોરને બાંધી રાખવી પડશે, નહીં તો મન ગમે ત્યાં ભાગી જશે. ઇન્દ્રિયો, જેમ ઉપનિષદે સમજાવે છે ને કે રથની લગામ આપણા હાથમાં હોય તો આપણી ઈચ્છે ત્યાં રથ લઈ જઈએ, પણ લગામ છૂટી જાય તો પછી ઘોડાઓ જાય ત્યાં લઈ જવું પડે. આ જીવન પણ એવું જ છે. ગોપોના ભરોસે મનને મૂકીને ગયા, કંઈક ઉત્પાત થશે. આવ્યા છે કંસ પાસે, વધાઈ આપી નંદ બાબાએ, જો આટલા વર્ષો બાદ મારે ત્યાં બાળકનો જન્મ થયો છે. કંસે પણ વધાઈ આપી કે તમને ખૂબ વધાઈ હો. ત્યાંથી વસુદેવજીને મળવા માટે પધાર્યા નંદ બાબા. સમાચાર આપ્યા વસુદેવજી કે મારું બાળક છે, એ મારું જ છે બાળક. નંદ બાબા કે હા, મારું બાળક એ તમારું જ છે ને, હું ક્યાં ના પાડું છું. વસુદેવજી કહેવા લાગ્યા કે મને ભય છે, તમે ગોકુલને આ રીતે એકલું મૂકીને આવ્યા, ત્યાં કંઈક ઉત્પાત થશે. અને અહીંયા સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, આ કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલઘાતીની, બાળકોને મારનારી. અને પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. કંસનો શત્રુ કોણ? કોણ શોધવા બેસે? એના કરતા જે નવજાત બાળકો હોય ને એ બધાને સ્તનપાન કરાવી, એમાં વિષ લગાવી બધાને મારી નાખે, બધાના પ્રાણોના કર્ષણ કરી લે. અને કહેવાય છે કે પૂતના સ્તન પર વિષ લગાવી જે નવજાત બાળકો વ્રજમાં હતા એ બધાને વિષપાન કરાવી એના પ્રાણોનું કર્ષણ કરી લેતી. અને કરતી કરતી આવી નંદાલયમાં. યશોદાજીની ગોદમાં લાલન છે. જ્યાં પૂતના દ્વાર પર આવી પ્રવેશ કરવા ગઈ ત્યાં ઠાકોરજી આંખ બંધ કરી લીધા. પૂતાન નયતી હતી પૂતના. અનેક અનેક ભાવ, આપણા પુણ્યોને જે લઈ જાય પૂતના છે. આપણી દુર્ભાવના, આપણા દુર્વિચાર, અવિદ્યા રૂપા છે એમ મહાપ્રભુજી સમજાવે છે. પંચ પરવા છે અવિદ્યા, એમ કહ્યું. સાક્ષાત અવિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપે પૂતના છે. અને જ્યારે અવિદ્યા આપણા પર હાવી હોય ને અને દર્શન કરવા જાઓ ને, તમે ભલે ઠાકોરજીને જોઈ શકો પણ ઠાકોરજી આંખ બંધ કરી લે. ભાગવતજીએ લખ્યું છે, પૂતના પ્રવેશી તો પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી બધાને દર્શન આપે છે પણ ઠાકોરજી બધાને નજર નથી આપતા, દ્રષ્ટિ નથી આપતા. દર્શન બધાને થાય પણ પ્રભુ બધાને દ્રષ્ટિ ના આપે. પ્રભુની દ્રષ્ટિ બે પ્રકારની, કાળ રૂપે, કૃપા રૂપે. પૂતનાને દ્રષ્ટિ ના આપી ઠાકોરજી, અને દ્રષ્ટિ પડતા જ અવિદ્યા સમાપ્ત થઈ જાય. જો પ્રભુ દ્રષ્ટિ આપે, પ્રભુની દ્રષ્ટિ જ્ઞાન રૂપા છે, અને જ્ઞાન જો અવિદ્યા પર પડે તો સમાપ્ત થઈ જાય. તો પૂતના વધની લીલા ન થાય, પૂતના ઉદ્ધારની લીલા ન થઈ શકે. અને એટલા માટે પ્રભુએ દ્રષ્ટિ ના આપી. કોઈ એવો ભાવ કર્યો કે આ પૂતના બાલઘાતીની છે અને આવી બાલઘાતીની મુખ જોવા જેવું નથી, એટલે પ્રભુએ દ્રષ્ટિ બંધ કરી લીધી. યા નેત્રો બંધ કર્યા એનો એક બીજો ભાવ એ બતાવ્યો, આ તો પુષ્ટિ લીલા મારે કરવાની છે. જીવમાં દોષ અને ગુણ બંને છે. પૂતના વિષ લગાવીને આવી એનો દોષ છે, પણ પયપાન કરાવવા આવી એનો ગુણ છે. અને એટલા માટે આંખ બંધ કરીને પ્રભુ કહે કે મારે આના દોષ જોવા નથી, કેવલ ગુણનું જ ગ્રહણ કરવું છે. અનેક અનેક ભાવો બતાવવામાં આવ્યા. પૂતનાને દ્રષ્ટિ પ્રભુએ ના આપી, આંખો બંધ કરી લીધી. બીજું એક કારણ આપ્યું કે આ વિષ લગાવીને આવી, એટલે ઠાકોરજી આંખ બંધ કરીને મહાદેવજીને કહે છે કે આ વિષપાન કરવું તો તમારું કામ છે, હું તો અહીંયા માખણ મિશ્રી આરોગવા આવ્યો છું, એટલે તમે આવો ને પીઓ, મારું કામ નહીં. યા પ્રભુ આંખો બંધ કરીને વિચાર કરે છે કે આ સ્તનપાન કરાવવા આવી છે તો મારી વ્રજમાં માં કેટલી? એક દેવકી, બીજી રોહિણી, ત્રીજી યશોદા, તો શું આ ચોથી માં છે? અને ચોથી માં છે, માં જેવી ક્રિયા કરી છે. એક વસ્તુ યાદ રાખો, પૂતનાએ સેવા નથી કરી, પણ સેવા કરવાની ખાલી ક્રિયા કરી છે. ઘણા લોકો કે ભાવ ન હોય ને સેવા કરો તો ફલ મળે. અરે પૂતના જે વિષ પાય છે એને જો માની ગતિ ભગવાન આપતા હોય તો તમે ભલે ભાવ વગર પણ ક્રિયા કરો છો સેવાની, તો એ ઠાકોરજી એને નિષ્ફળ નહીં જવા દે. એની ક્રિયા માં જેવી છે, ભાવ માં જેવો નથી. એમ આપણી સેવા રીત પ્રીત વ્રજજન કી
જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. આપણી રીત અને પ્રીત વ્રજજન જેવી છે. તો કદાચ પ્રીત નથી, પણ રીત તો છે ને. મહાપ્રભુજીની રીતથી સેવા કરીએ છે ને, તો ઠાકોરજી તમારી ક્રિયા જોઈને પણ તમને વ્રજભક્તોનું સુખ આપશે. મને તો ઘણી વાર એમ આ કથા આવે ત્યારે આમ વિચાર આવે કે વિષ લગાડીને પયપાન કરાવે તોય માની ગતિ. તો અમારા વાલા વૈષ્ણવ રોજ સવારે દૂધ સુંદર રીતે ઉકાળી, ચારોળી, કેસર ને ઇલાયચી ને બધું પધરાવી અને એટલું ઓંટીને સુંદર તૈયાર કરે અને નાનકડી ચાંદીની કટોરી હોય એમાં પધરાવે, પ્રભુને લાયક સુહાતું દૂધ કરે અને પછી મંગલ ભોગમાં આરોગ આવે અને પ્રભુ એને પાન કરી તમને કઈ ગતિ નહીં આપે, વિચાર તો કરો. વિષ લગાવીને પયપાન કરાવે એને જો આવી ગતિ, તો જો ભાવથી જે દૂધ ધરે પ્રભુ એને શું નહીં આપે. ક્રિયાઓ ભલે નાની હોય પણ એના ફળ નાના નથી. દરેક વખતે ક્રિયાઓ જેટલું જ ફળ મળે એ તો મર્યાદામાં છે કે આટલા જાપ કરો તો આટલું ફળ, આવા યજ્ઞ કરો તો આટલું ફળ. પુષ્ટિમાં તો રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. ક્રિયાઓ નાની છે પણ અનુકરણ કોઈ બહુ મોટાનું છે. તમે જે અનુકરણ કરો છો ને, આપણા અંદર કઈ વ્રજભક્તો જેવો ભાવ નથી, પણ વ્રજભક્તોનું અનુકરણ આપણે કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો લકીર પીટવાના ઉત્સવ છે. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને, ગોકુલનાથજી બિરાજ્યા હતા, કોઈ વૈષ્ણવે કે સેવામાં જવાના છે એમ કહ્યું કે સેવા તો બાપ બેટા કર ગયે, એ તો લકીર પીટતે. અને ગોકુલનાથજી રાજી થઈ ગયા કે લકીર પીટવું, એમનું અનુકરણ કરવું મહાપ્રભુજી ગુસાઈજીનું, આનાથી મોટું બીજું સૌભાગ્ય શું હોય. એટલે લકીર પીટવાનો એ દિવસે ઉત્સવ બનાવ્યો ગોકુલનાથજી કે અમે અનુકરણ કરીએ છીએ, એમના પગલે ચાલીએ છીએ. કેટલું મોટું સૌભાગ્યની વાત છે. અને એટલા માટે આપણે ઉત્તમ નથી, પણ આપણા ગુરુ સર્વ સમર્થ છે અને એમને બતાવેલો પ્રકાર સર્વોત્તમ છે. અને એ પ્રક્રિયાથી જ્યારે સેવા કરીએ છીએ